નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના છેવાડે આવેલા છાણી સોખડા દુમણ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજને કારણે બ્રિજ પર પડી રહ્યા છે કમરતોડ ખાડા। હાઈવે ઓથોરિટીમાં આવે છે આ બ્રિજ પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં થઈ રહ્યું છે લીકેજને પગલે બ્રિજની હાલત ખસ્તા જેવી। સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર આ મામલે આવ્યા મેદાનમાં। હરીશ પટેલ કર્યા આક્ષેપ, કોઈ તેમનું સાંભળતું નથી। વડોદરાના સાંસદ અને હાઈવે ઓથોરિટીને 6 મહિના અગાઉ જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી નથી થતી હોવાના કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના છે આક્ષેપો। આ બ્રિજ પરથી રોજના હજારો વાહનોથી થાય છે અવરજવર। સત્વરે કામગીરી કરવાની કોંગ્રેસની માંગ। બ્રિજ પર લીકેજ શોધવા માટે તંત્રને પડી રહી છે તકલીફ, જેને કારણે બ્રિજ પર પડ્યા છે ખાડા। બ્રિજ પર વાહન ચાલકો સ્પીડમાં વાહન ન હંકારે તે માટે મૂકવી પડી છે આડાશ। 10-12 વર્ષ અગાઉ બન્યો છે આ બ્રિજ। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આશરે તમે જે રજૂઆત કરો છો, છાણી જીએસએફસી થી સામે જે બ્રિજ છે, છાણી થી ડુમણ જવાનો બ્રિજ છે, એ બ્રિજ 8 થી 10 વર્ષ પહેલા બનેલો છે મારી જાણકારી મુજબ। પણ વધારે ટાઈમ થયો તો બહુ ખબર નથી, પણ 10 વર્ષ થયા। એની ઉપરથી કોઈ પાણીની લાઈન, બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે, એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે। વારંવાર રજૂઆત કર્યા છતાં એ બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી। આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે, કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ, પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી। હમણાં જ વડોદરા શહેરની અંદર એક બ્રિજ દુર્ઘટના થઈ છે, એમાં 20 લોકોના જીવ ગયા છે, 20 લોકોના ચીરા ગયા। શું આ તંત્ર કોઈનો જીવ જશે એના પછી જ જાગશે? એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે આ જે બ્રિજ છે, બ્રિજની નીચે સર્વિસ રોડ છે, ટોટલી બંધ છે છેલ્લા 6 થી 7 મહિનાથી। અને અમારા વિસ્તારના લોકો હોય કે બીજા બધા લોકો હોય, દરેક લોકોને અવર જવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે। ગંભીરા બ્રિજની અંદર એટલું અવર જવર નથી, પણ અહીંયા એક મિનિટમાં 80-100 ગાડીઓ જતી હોય છે। જો કોઈ દુર્ઘટના થાય તો 20ની જગ્યાએ આંકડો ક્યાં પહોંચે એની કોઈ ગણતરી થાય એવી નથી। તો આવી કોઈ દુર્ઘટના બને એની પહેલા તાત્કાલિક ધોરણે બ્રિજનું રિપેર કામ કરાવવું જોઈએ એવું મારું માનવું છે। કેટલા મહિના પહેલા તમે તંત્રને રજૂઆત કરી હતી? હું છેલ્લા 6 મહિનાથી આની રજૂઆત કરું છું। 6 મહિનાથી પાણીનું લીકેજ બ્રિજ પરથી છે, બ્રિજ બેસી ગયેલો છે। જ્યારે પણ રજૂઆત કરી તો થોડું ઠીકઠાક કરવામાં આવે, પણ પ્રોપર અને પરમેનન્ટ એનું કોઈ સોલ્યુશન આજ દિન સુધી એ લોકોએ કર્યું નથી। તમે કોંગ્રેસના છો એટલા માટે આ સાંસદના લોકો તમારી સાથે ઓરમાઈ વર્તન કરે છે, તમે રજૂઆત કરી નથી ગમી? અમે તો પબ્લિકનું પ્રોબ્લેમ એનું ધ્યાન દોરીએ છીએ। કોંગ્રેસના જે ભાજપના રજૂઆત કરે છે તો વિચારધારા એમની છે કે ખરેખર આ પ્રશ્ન તમારે એમને પૂછવો જોઈએ કે વડોદરા શહેરનો કોઈ પણ નાગરિક હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પબ્લિક માટેની રજૂઆત કરતા હોય તો કામ થવું જોઈએ કે નહીં એમને વિચારવાની જરૂર છે।